ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરતા ભાનુબેન બાબરિયા। 9 કરોડના ખર્ચે તૈયાર થયેલા 79 નવીન આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અને નવીન આંગણવાડી કેન્દ્રનું તકતીનું અનાવરણ કરતા ભાનુબેન બાબરિયા। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક આજરોજ છોટાઉદેપુર શહેરના ખુંટાલિયા રોડ પર શાસ્ત્રીનગરમાં 2500 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બાંધવામાં આવશે। ભાનુબેન બાબરિયા મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના યોગદાનને ધ્યાને રાખી તેમના સ્મૃતિચિહ્ન રૂપે આ ભવન બનાવવામાં આવ્યા। અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના આંબેડકર ફાઉન્ડેશનનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલું, જેમાં ઓડિટોરિયમ, મ્યુઝિયમ, લાઇબ્રેરી જેવી વિવિધ આધુનિક સુવિધાઓ આપવામાં આવી। આ અદ્યતન ભવન 2 ફ્લોરનું બનશે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ, ઇલેક્ટ્રિક રૂમ, લાઇબ્રેરી, મ્યુઝિયમ, વોશ એરિયા તેમજ ફર્સ્ટ ફ્લોર પર હોલ, ગ્રીન રૂમ, બેક સ્ટેજ એરિયા વગેરે આધુનિક સુવિધાઓ રહેશે। આ ભવનની સાંસ્કૃતિક, સામાજિક અને જાહેર કાર્યક્રમ માટે અનુસૂચિત જાતિના લોકો ઉપરાંત અન્ય જાતિના લોકો પણ ઉપયોગ કરી શકશે। આમ આ ભવનની જિલ્લાની સામાજિક સમરસતાનું પ્રતીક બનશે। છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત થયેલ 79 આંગણવાડી કેન્દ્ર મનરેગા યોજના અને ICDS વિભાગ સાથે કન્વર્ઝન કરી નવીન આંગણવાડી કેન્દ્ર લગભગ 9 કરોડથી વધુ ખર્ચે બનશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 57, ક્વાંટ તાલુકામાં 4, જેતપુર પાવી તાલુકામાં 9 અને બોડેલી તાલુકામાં 9 એમ કુલ 79 નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવશે। નવીન આંગણવાડી દ્વારા કિશોરીઓ, ધાત્રીમાતા બાળકોને પોષણયુક્ત આહાર મળશે। પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા અને બાળ કલ્યાણના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, માનનીય લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, માનનીય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, માનનીય ધારાસભ્ય અભયસિંહ તડવી, કલેક્ટર સ્તુતિચારણ, માનનીય નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ રચિતરાજ, પોલીસ અધિક્ષક IG શેખ, પ્રયોજન અધિકારી સચિન કુમાર, પદાધિકારી, અધિકારીઓ તથા જાહેર જનતા ઉપસ્થિત રહી હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખૂબ જ આનંદ અને હર્ષ ઉલ્લાસનો એક દિવસ હતો। એની અંદર મેડમ કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા સાહેબના વરદ હસ્તે આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત કરી અને આ બિલ્ડિંગની અંદાજિત રકમ છે 3 કરોડની ઉપરની રકમથી આ મંજૂર કરવામાં આવેલો છે। એમાં સમાજના દરેક વ્યક્તિની આ ભવન બનાવવાની અંદર છેલ્લા ઘણા સમયથી લાગણી અને માંગણી હતી। માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ તેમજ તમામ રાજકીય આગેવાનોએ આ ભવન બનાવવા માટે જે કંઈ રજૂઆત કરવામાં આવેલી છે તમામનો અમે સમાજ વતી આજ રોજ આભાર માનીએ છીએ।